જય શ્રી કૃષ્ણ. હમણાં 3-4 દિવસથી કઈ અપડેટ નતું મૂક્યું મેં, કારણ કે અમે વિશાખાપટ્ટનમથી ફરીને આવ્યા ને પછી શ્રેતને થોડુંક લૂ લાગી ગઈ હતી. એને હરખું નતું અને મને થોડુંક સારું હતું, અને એને જ્યાં સેટિંગ આવ્યું ત્યાં 2 દિવસ થયા મને થોડુંક વધારે મજા નથી. દવા તો લીધી છે, આજે થોડુંક સારું લાગ્યું. 2 દિવસ થયા તો હા ઊંઘ પડી હતી, એમ માથું નહોતું રહ્યું. આજે થોડુંક સારું લાગ્યું તો મેં કીધું હાલો એક નાનો વિડીયો ક્લિપ બનાવી લઉં અને અપડેટ આપી દઉં, કારણ કે હાવ હોયા જ નથી મારી, એમ તેવડ નથી, હાવ પડી હતી એવું. એટલે કાંઈ અપડેટ નથી. વજન તો મારો ઉતરો હશે એવું ફીલ થાય છે મને, કારણ કે મેં વજન કર્યું નથી, પણ આવી રીતે વજન તો ઉતારવું નહોતું મારે, પણ કદાચ ઉતરી ગયો હશે એવું લાગે છે. કાલે બુધવાર છે એટલે કાલે કરીશ અને કાલના વિડીયો વ્યવસ્થિત બતાવીશ. અત્યારે થોડું સારું છે કે જે આખી રાતમાં દવાને પીધીશ તો થોડીક હજી અસર કરશે ને સેટિંગ આવી જાય કાલ સુધીમાં, તો લગભગ નિવાતો આવે. દીદી જીજુ એ લોકોની તબિયત સારી નથી. મને લાગે અમે બધા તડકામાં રખડા ને એટલે હું એસીમાંથી તડકામાંથી એસીમાં એવી રીતે થયું ને, એટલે બધાને એટલે ઓલું થયું. મહેકને એકને સારું છે, ભગવાન એને સારું છે. ત્યાં શ્રેતને તો લૂ લાગી ગઈ હતી જ, અને મને વધારે ઓલું ગડબડ થઈ ગઈ. હવે સારું છે અત્યારે તો, સારું એટલે એ ગમતું નથી કાંઈ, મોઢામાં સ્વાદ એ કાંઈ નથી આવતો ને એમ પાણી પીવું મન નથી થતું, ઝાડા પીએ એવું. આમ બોલવાની ઈચ્છા નથી થતી, કાંઈ નથી ગમતું એમ. ને રૂટીનમાં રેગ્યુલર જે દોડાદોડી કરીને સારું બાપા. ઉનાળામાં ક્યાંય ફરવા ન જવાય ભાઈ, મને ખબર પડી ગઈ હવે. બરાબર તો અમે ફરવા જવાનું ઓછું, થોડુંક શોખ ઓછું ગમે, પણ હવે બાકી બધાને ગમે એટલે મેં એને મજા કરીને જાય. બાકી મને વધારે શાંતિ ને મારા ઘરમાં જ ફીલ થાય. એમ બધા એમ કહે ને કે રૂટીનમાં બ્રેક આવે કરીને આપણે બહાર જાય, મને તો મારા ઘરમાં જ વધારે કમ્ફર્ટ લાગે ને વધારે શાંતિ મહેસૂસ થાય એવું. અને ઠીક છે, હવે કાલે મારું વજન બતાડીશ અને બધી કેટલું થયું હશે, ફીલ તો થાય છે ગળું ઉતરી ગયું હશે એવું. આજ અપડેટ દેવું હતું. ઉધરસ ખાઈ પહારાય દુખે છે હવે. અને કેમેરા અમે મેં કીધું હાલો આજ થોડુંક આવી જાઉં અને અપડેટ આપી દઉં કે ભાઈ આવા હાલચાલ હતું. વિશાખાપટ્ટનમની ટ્રીપ તો મજા આવી ઓમ, પણ આવીને મજા સજામાં ફેરવાઈ ગઈ. એટલે દીદી એને નહીં દવાની, એ હૈદરાબાદ છે અત્યારે એના નણંદની ઘરે, ને એની 24 તારીખની રિટર્ન ટિકિટ છે ઓસ્ટ્રેલિયા માટે. તો એ જ છે. હવે બાકી બધા ભેગા હતા બહુ મજા આવતી હતી. ઘરે ખાલી લાગે છે, ઘરમાં ગમતું નથી, અને તબિયત સારી ના હોય એટલે હજી વધારે ખરાબ લાગે આપણને મનમાં એમ. હમણાં ઘરકામે કાંઈ નથી કર્યું, 2 દિવસથી ઊંઘ પડી એવું થઈ ગયું છે ને બસ. આજ અપડેટ હતું આજનું. આમ તો એક્સરસાઇઝ હાલવાનું કાંઈ કર્યું નથી, પણ મજા નથી એટલે આપણે ફૂલ કેલેરી ડેફિસિટમાં છીએ એકચ્યુઅલી, કાંઈ ગમતું નથી. તો 17, 18, 19, 20 અને જે 21, ઓહો બહુ વધારે એડ કરું છું, મારે ભેગા થઈ ગયા કરવાના. કાલથી અમારી ફરી રેગ્યુલર અપડેટ આપીશ. એટલે બસ એ જ. બાજુ મહેમાન આવે છે મારે 27ના દિવસે, ત્યાં સુધીમાં ફૂલ રેડી થઈ જાવ તો સારું, કારણ કે એ લોકો બધા પાછા મોટી ઉંમરના જ છે બધા, તો થોડું ઠીક કરીએ સારું હોય શરીરમાં, તો આપણે બધા એની કેર કરી શકીએ, આગતા સ્વાગતા કરી શકીએ ને બસ એ જ. ફરી પાછા વળી આવતીકાલે રાત્રે 10 વાગે, ત્યાં સુધી ચમકતી શાંતિને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદીનું બધું ધ્યાન રાખજો, પરિવારનું બધાનું ધ્યાન રાખજો. કાલે હું વજન પણ અપડેટ બતાવીશ કેટલું ઓછું થયું છે, બરોબર. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.